નવાયાર્ડ ખાતે આવેલી નેશનલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ. નવાયાર્ડ ખાતે આવેલી નેશનલ કેમિકલ્સ નામની કંપનીમાં ગત રાત્રે આશરે 1:20 આસપાસ અચાનક આગ લાગી હતી. કંપનીમાં કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે. આગની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની અલગ અલગ સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગમાં કંપનીમાં રહેલો કેમિકલનો જથ્થો, મશીનરી અને અન્ય સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કંપનીના માલિકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. જોકે સૌથી મોટી રાહતની વાત એ છે કે જે સમયે આગ લાગી ત્યારે પ્લાન્ટમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગ હવે તપાસ કરી રહ્યા છે કે કંપનીમાં આગ ઓલવવામાં પૂરતા સાધનો હતા કે નહીં અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું.